હેલો ફ્રેન્ડ્સ, ફિલ હર્બલબાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે. મને મારા એક સબસ્ક્રાઈબર છે, એમણે કીધું હતું કે નાના બાળકો માટે પણ ઉપટન બતાવો ને. તો હું આજે જેને કહેવાય ને 1 મહિનાથી લઈને 16 વર્ષ સુધીના બાળકો, એટલે 16 વર્ષના છોકરાઓ જે હોય ત્યાં સુધી તમે એને યુઝ કરી શકો છો એવું ઉપટન હું તમને બતાવવા જઈ રહી છું. આ મોટા બી યુઝ કરી શકશે અને નાના પણ યુઝ કરી શકશે. એટલે તમને કોઈ મોટા વ્યક્તિઓને પણ મેં કીધું આપણે બી કરવું હોય તો કરી શકાશે. બરાબર છે. તો એના માટે મેં અહીંયા લીધું છે 2 ચમચી ચણાનો લોટ છે. હવે પહેલાં હું તમને કહી દઉં કે ધારો કે 1 મહિનાથી લઈને 5 વર્ષના બાળકને જો નવડાવવું હોય તો કઈ વસ્તુ લેવાની એ હું તમને કહું છું. તો એમાં ચણાનો લોટ લેવાનો છે 2 ચમચી. લખતા લેજો તમે લોકો, એટલે આઈડિયા રહે. પછી મસૂર દાળ લેવાની છે 2 ચમચી. 2 ચમચી મગ લેવાના છે. 2 ચમચી ગુલાબની પાંદડીઓ લેવાની છે. અને 2 ચમચી સફેદ તલ છે એ લેવાનું છે. અને હળદર 1 ચમચી લેવાની છે. આ વાઇલ્ડ ટર્મરિક છે અને કસ્તુરી હલ્દી કહેવાય છે. આ જે છે એ કેસુડાના ફૂલનો પાવડર છે. એ ઘણી વખત કેવું હોય છે, એમાં એકદમ પેલું હોય છે, કદાચ નાના બાળકોને ઘણાને સૂટ ન થાય, તો એના માટે 5 વર્ષથી નીચેનાને તમારે આ જે કેસુડાના ફૂલનો પાવડર લીધો છે ને એ યુઝ નહીં કરવાનો. બરાબર. બાકી તમે આ બધી વસ્તુઓ મેં તમને કીધી છે, બધી તમે લઈ શકો છો. હવે આ તલ છે, એ તલ એની સ્કિનમાં સોફ્ટનેસ આપશે. જેની પાસે બદામ હોય એ બદામ બી નાખી શકો છો. મેં એટલે અહીંયા તલ લીધા છે કે દરેક વ્યક્તિ યુઝ કરી શકે. બરાબર. તો આ એક એવું ઉપટન છે કે જે નાનાથી 1 મહિનાથી લઈને 100 વર્ષ સુધીના વ્યક્તિ યુઝ કરી શકે એવું ઉપટન છે આ. બરાબર છે. પછી 5 વર્ષથી મોટા હોય તો તમે અહીંયા 2 ચમચી જેવું કેસુડાના ફૂલોનો પાવડર છે એ લેવાનો છે. એ પણ તમારી સ્કિનને સરસ સુધારે છે. બીજું કે આમ તો ચણાનો લોટ અને હળદર મિક્સ થશે ને, અને આ મસૂર દાળ, એ આ 3 વસ્તુ મિક્સ થશે એટલે તમારા બાળકોના જે સ્કિન ઉપર વાળ ઉગતા હોય છે ને, એ ધીમે ધીમે તમે ડેઈલી આનો યુઝ કરો, અથવા તો વીકમાં 3 વખત આવા ઉપટનનો યુઝ કરશો ને તો ધીમે ધીમે એનો ગ્રોથ જતો રહેશે અને આવશે બી નહીં પછી. કેમ કે એ વસ્તુ તમે અવળે હાથે કરવા માંડશો ને, એટલે કેવી રીતના હું તમને બતાવી દઈશ જ્યારે બી આ આખો ઉપટન બની જશે ને પછી મારા હાથ ઉપર. કેમ કે મારે કોઈ નાનું બાળક નથી. મારો સન તો કોલેજમાં છે, એટલે મારી પાસે કોઈ નાનું બાળક નથી જેને હું એને કરીને બતાવી શકું. પણ પછી એ વસ્તુની રાહ જોવા બેસું તો મારું આ ઉપટન બને જ નહીં. હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ છીએ. ગ્રાઇન્ડ કરીને પછી તમને હું બતાવું. અહીંયા આપણું ઉપટન રેડી છે, તમે જોઈ શકો છો. હવે એક બીજી વસ્તુ એ છે કે હંમેશા આપણે નાના બાળકો માટે કેમ કરતા હોઈએ ને, ત્યારે ક્યારે પણ કરકરી વસ્તુઓ રહે એવું નહીં કરવાનું. એટલે હંમેશા આવો કોઈ પણ પાવડર રેડી કરો એટલે તમારે ચાળી લેવાનું છે. બરાબર છે. ચાળ્યા પછી જ એનો યુઝ કરવાનો, નહીતર એમને રેશિસ પડતા વાર ના લાગે. આપણે હોઈએ તો સ્ક્રબિંગ ચાલે, પણ નાના બાળકોને બિલકુલ ના ચાલે. એને આપણે ચાળી લેવાનું છે. એક બાઉલ લઈ લઈએ અને એની અંદર એટલા માટે કેમ કે એ લોકોને બિલકુલ હાર્શ ના લાગવું જોઈએ. બીજું કે તમારે કંઈ જ ના હોય તો તમે ખાલી ને ખાલી એની સાથે ચણાના લોટને મસૂરની દાળને પણ મિક્સ કરીને તમે એનો પાવડર બનાવીને કરી શકો છો. તમારા ઘરમાં જે અવેલેબલ હોય એ રીતના તમે સેટઅપ કરી. ચણાનો લોટ જરૂરી છે, કેમ કે એ જ એની ટેનિંગ મતલબ સ્કિનને પેલી બનાવશે, સાફ કરશે. કેમ કે હજી નાનકડા હોય ને, એટલે એમની સ્કિન એકદમ સાફ ન હોય, પ્લસ રૂંવાટી બહુ જ હોય. હવે આ રૂંવાટીને બધું એને આપણે કાઢવાનું છે, એટલે આપણે આનો ઉપયોગ કરવાનો હોય છે. ચડાઈ ગયો છે આપણો, તમે જોઈ શકો છો. હવે આને બોટલમાં એક પણ ભરીને મૂકી દેજો. હવે તમે જોયું હશે કે મેં આની અંદર કોઈ ચંદન પાવડર, કોઈ એવી વસ્તુ નથી નાખી. શું કામ નથી નાખી? કે ચંદન પાવડર ને એ બધું માર્કેટ બેઝ હોય છે, એટલે એની અંદર ક્યાંક ને ક્યાંક ભેળસેળ હોય તો આપણને હજી વાંધો ના આવે. આપણી સ્કિન થોડી ડઠ્ઠર જેવી હોય, પણ નાના બાળકોને રિએક્શન આવવાનું ચાન્સીસ વધી જાય છે. એટલે મેક્સિમમ આપણે આ જ બધી વસ્તુઓ યુઝ કરીએ છીએ. તમે જવનો લોટ યુઝ કરી શકો છો, સિંગોડાનો લોટ યુઝ કરી શકો છો. પણ આટલી વસ્તુ એટલા માટે મેં કરી છે કે દરેકના ઘરમાં મળી રહેશે.
હવે અત્યારના હોળી નજીક આવવાની તૈયારીમાં છે, બરાબર? તો કેસુડાના ફૂલ તમને આજુબાજુ કોઈ ઝાડ ઉપર કેમ મળી રહેતા હોય તો એ ઉતરાવીને તમે એને સૂકવીને રાખી શકો છો આખા વર્ષ માટે અને યુઝ કરી શકો છો. ના હોય તો હું એમેઝોનની લિંક આપી દઈશ, તમે એમાંથી પણ મંગાવી શકો છો. અને એ ના જ લેવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, બરાબર? હવે કોઈ છોકરી માટે તમે કરતા હો, કોઈ બાળકી હોય એના માટે તમે ઉપટન રેડી કરતા હો તો એ 5 વર્ષની થઈ જાય પછીની વાત છે. પહેલાં તો તમને મેં કીધું એટલું જ છોકરો કે છોકરી કોઈ પણ હોય એને યુઝ કરી શકાય. 5 વર્ષ પછી તમે આની અંદર 2 ચમચી બધી વસ્તુઓ લીધી છે ને આપણે, એટલે 1 ચમચી જેવું નાગરમોથનો પાવડર લઈ શકો છો. નાગરમોથ છે એ જે આપણા હેર ફોલિકલ્સ હોય ને એને લૂઝ, એટલે એની મસાજ કરીએ તો હેર માટે બહુ જ સારું છે, આપણા પોતાના વાળ માટે ખૂબ સરસ છે. પણ આપણે જો રૂંવાટી આપણી કાઢવી હોય તો નાગરમોથને આપણે આ બધી વસ્તુની બ્લેન્ડ સાથે યુઝ કરીએ અને પછી એની સ્કિન ઉપર મસાજ કરી અને પછી સેજ ભીનું હોય ને સેજ કોરું હોય ત્યાં ધીમે ધીમે આપણે પાણી લગાડતા એને એવી રીતના ઉતારતા જઈએ ઉપટનને, એટલે નાની બાળકીઓને રૂંવાટી નીકળવા માંડશે ધીમે ધીમે અને ફરી વખત એ જગ્યાએ વાળ નહીં આવે. હવે આનો યુઝ કેવી રીતના કરવાનો છે હું તમને બતાવું છું. અહીંયા એક વાટકી લઈ લીધી છે. હું મારા પર જ કરીશ, મેં તમને કીધું એમ, બાકી મારી પાસે કોઈ એવું નાનું બાળક છે નહીં એટલે હું કરી શકું એમ નથી એના માટે, બરાબર? હવે અહીંયા આપણે કાચું દૂધ જ લેવાનું છે, એ તમારે વિચારવાનું છે. કાચું દૂધ અને મલાઈ, બરાબર? એ લોકોની સ્કિન બહુ જ ડેલિકેટ હોય એટલે કાચું દૂધ અને મલાઈ. અને આપણે અંદર તલ તો નાખ્યો જ છે એટલે પણ હંમેશા એ લોકોને મસાજ કરીએ ને આવી ઉપટન લગાડો ને એ લોકોને તો તમારે આલમંડ ઓઇલ અથવા તલના તેલની માલિશ કરીને પછી જ લગાડવાનું. આપણે અંદર નાખ્યું છે પણ તો પણ એની સ્કિન એકદમ સોફ્ટ રહેશે. હવે મારું આ દૂધ છે એ મેં આ ઉપર તર જામી ગઈ છે, મેં કંઈ કર્યું નથી પણ કાચું દૂધ જ છે, આ જોઈ શકો છો. હવે આપણે એને મિક્સ કરીને, એટલું સરસ ઉપટન છે કે નાનાથી મોટા આપણે બધા જ લગાડી શકશું. પણ મેં કીધું એમ કે 5 વર્ષથી નાના હોય તો તમારે કેસુડાનો પાવડર સ્કીપ કરવાનો છે, બરાબર? હવે આપણે મસાજ કરીને પછી અહીંયા આપણે આવી રીતના સ્કિન હોય એ લોકોને એને આપણે આમાં મસાજ કરીએ ને એવી રીતના આપણે એને ઉપટન કરીને ઘસવાનું છે આવી રીતના. અને પછી એને આપણે એ જગ્યા છોડી દેવાની, પછી બીજી જગ્યાએ કરવા માંડવાનું. આપણે એ જગ્યા છોડીને બીજી જગ્યાએ કરવાનું અને પછી ફરી વખત એ જ જગ્યાએ સેજ દૂધ કે પાણી લઈને આપણે બીજી મસાજ કરવાની ફરીવાર. એટલે આ વસ્તુ જે છે એ જતી રહેશે અને એની સ્કિન એકદમ ક્લિયર થવા માંડશે અને બહુ જ ફાઇન ઇફેક્ટ આવશે. એને ક્યારે પણ રૂંવાટીનું ધીમે ધીમે ઓછું થઈ જશે. અને મેં કીધું એમ છોકરી હોય તો 5 વર્ષની ઉપર ના હોય તો પછી તમારે એને પેલું કરવાનું છે, નાગરમોથનો પાવડર નાખવાનો. જો અત્યારે અહીંયા જ મેં આમ કર્યું ને તો એક જ જગ્યાએ જે થોડું થોડું કર્યું ને તો દૂધ છે ને કાચું, એટલે જો આ ડેડ સ્કિન પણ નીકળવા માંડી છે મારી, જો તમે જોઈ શકો છો. અને એ પેક બી ઉતરવા માંડ્યો છે. પણ આપણે નાના બાળક હોય એને બહુ ઘસીએ તો એને તકલીફ થઈ જાય, પણ તો પણ એને વ્યવસ્થિત ઘસવાનું જેનાથી, કેમ કે આપણું બાળક છે એટલે આપણે કંઈ જડની જેમ તો કરવાના નથી, બરાબર? તો તમે એ કરી શકો છો. એટલે અહીંયા હું મારા માટે કાલ વાપરી લઈશ. હવે આપણે જે પાવડર હતો એને એક બોટલમાં ભરી લઈએ છીએ જેનાથી એને સેવ કરી શકાય અને આરામથી તમે એને બને ત્યાં સુધી મહિનાનું જ બનાવજો. 10 દિવસ મહિનાનું બનાવીને મૂકી રાખવાનું અને પછી તમારે એને યુઝ કરી લેવાનું. અને મેં તમને કીધું છે એમ કે મેં પાવડર, ચંદનને બધું નાખી શકો છો તમે. જો છોકરી, મતલબ કહીએ ને આપણે કે 12-13 વર્ષની થઈ જાય છોકરો કે છોકરી કોઈ, તો તમે લીમડાનો પાવડર, ચંદન પાવડર, પછી તમે એની અંદર શું કહેવાય તુલસીનો પાવડર એ બધું નાખી શકો છો, જેનાથી એ લોકોને ટીનેજર્સમાં જે પણ પેલા થતા હોય ને ખીલ ને એ બધું એ ઓછું થવા માંડે. પણ અત્યારે આપણે નાના બાળકોની વાત હતી એટલે મેં આમાં કંઈ જ એવી વસ્તુઓ નાખી નથી કે
લીમડાનો પાવડર ને એવું બી સારું જ છે એ લોકો માટે, પણ મેં નથી નાખ્યું કેમ કે બને ત્યાં સુધી જોઈએ ને એટલી જ વસ્તુઓ આપણે બહુ તામઝામ નથી કર્યું, કેમ કે ઉપટન નાના છોકરાઓનું ઇઝી જ હોવું જોઈએ, જેનાથી કોઈ પણ કરી શકે. આપણે નાના મતલબ આપણું છોકરું નાનું હોય, મેં તો એવું જ કર્યું છે, ચણાનો લોટ હતો આસપાસ અને હળદર, એ બી પાછી રસોઈની જાતો હવે આ બધી ખબર પડવા માંડી છે, બાકી આપણે એ જ કર્યું છે. એટલે તમે એમાં એ કરશો ને તો પણ તમારું સ્કિન તમારા બાળકની સરસ જ રહેશે. તો તમે આવી રીતના બનાવી શકો છો. કંઈ પણ હોય ડાઉટ એ તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો, બરાબર. બીજું મેઇન વસ્તુ કે જે નવા સબસ્ક્રાઈબર જોડાયા છે એમને કદાચ આઈડિયા ના હોય તો મારું અહીંયા ઉપર બતાવું છું, સદબુટી ઓઇલ છે એ છે, પછી હિના પ્લસ ઇન્ડિગોનો પેક છે, પ્લસ 40 જડીબુટી અંદર નાખેલી છે, જેને બહુ જ વ્હાઇટ હેર હોય એના માટે છે. 1 સ્ટેપ પ્રોસેસ છે. પછી ખાલી હિના અને 40 જડીબુટીઓનો પેક પણ છે. અને બહુ જ જલ્દીમાં જલ્દી હું માઇનોર કેમિકલવાળા બ્લેક, બ્રાઉન અને બર્ગન્ડી કલર લાવી રહી છું. પાવડર બેઝ જ છે. હું પહેલાં મારા ઉપર અત્યારના મારા વાળ ધોળા થોડાક થાય ને એટલે મારા પર ટ્રાયલ લઈને પછી હું તમારી સાથે હું સેલ કરવા મૂકીશ એને, જો એને સોફ્ટનેસને ન તમારે જે વસ્તુ અંદર ઉમેરવાની હશે એ હું અંદર ઉમેરીને પછી સેલ કરીશ, રાઈટ, જેનાથી તમારા હેર સોફ્ટ થાય એ છે. પછી હું શોર્ટ પીરિયડમાં જ હમણાં અત્યારના હિબિસ્કસને તો મેં મૂકેલું છે મારું સેલિંગમાં, પણ હું એવું વિચારું છું કે એવું જ શેમ્પૂ હોવું જોઈએ કે જે બધાને સોફ્ટનેસ પણ આપે ને બધી જડીબુટી પણ હોય, એટલે ઓલ ઇન વન શેમ્પૂ શેર કરવાની છું અને એ જ હું સેલ કરવાની છું. બાકી હિબિસ્કસને પછી ધીમે ધીમે એમાં હું ઓર્ડર્સ નહીં લઉં. પછી મારી પાસે અહીંયા ઉપર બતાવું છું તમને નલ્પમરાદી ઓઇલ છે. હવે એને પણ તમે નાના બાળકોને લગાડી શકો છો, એ સોફ્ટ સ્કિનમાં પણ ચાલે, નાના સોફ્ટ સ્કિન માટે બી ચાલે, કેમ કે આપણે તલનું તેલનો બેઝ લીધો છે, રાઈટ, તો એ પણ તમે યુઝ કરી શકો છો. એટલે એનું પણ કોઈને ઓર્ડર આપવો હોય તો આપી શકો છો. હું મારો અહીંયા નંબર આપી દઈશ, એના પર વોટ્સઅપ મેસેજ કરજો, ફોન નહીં કરતા કોઈ. બીજી વસ્તુ છે કે સૌંદર્ય ઉપટન છે, સૌંદર્ય ઉપટન વિથ કુમકુમાદી લેપમ પણ છે, અને એકલો કુમકુમાદી લેપમ જોતો હોય તો પણ છે. આ બધાનો તમે મને પેલામાં મારા પર્સનલમાં વોટ્સઅપ મેસેજ કરજો એટલે તમને એની પ્રાઇસ લિસ્ટ મળી જશે, રાઈટ. એટલે આવી બધી, બાકી તો હું ઘણી બધી વસ્તુઓ તમારી સાથે શેર કરું છું. તમારી પાસે એવા પાવડર્સ ના હોય તો તમે ઘરગથ્થું પણ કરીને તમારી સ્કિનને સરસ કરી શકો છો કે હેરને સરસ કરી શકો છો. તો જેને બી મગાવવું હોય એને નંબર આપ્યો છે ઉપર, એના પર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી રાખું છું, રાઈટ. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ. અને બીજી વસ્તુ કે ઉપર છે ને હાઇપનું બટન આવતું હશે, તમે લાઇક કરશો ને ત્યારે હાઇપ ના આવે ને તો પ્લીઝ એને હાઇપ કરજો, જેનાથી વધારે ને વધારે લોકો સુધી આ વિડીયો પહોંચી શકે. અને જો એમાં ના આવે તો ઉપર જ્યાં ટૂલ બાર હોય, ટૂલ બાર મીન્સ જ્યાં જોઈન પછી આવા લાઇકનું બટન હોય છે, એ બધીની તમે ફેરવશો ને તો ત્યાં હાઇપ લખીને આમ સ્ટાર હશે, એના ઉપર તમે દબાવશો ને તો પછી પણ તમે મને પોઈન્ટ આપી શકશો, જેનાથી વધારે ને વધારે માણસોને આ વિડીયો પહોંચી શકે, રાઈટ. તો થેન્ક્સ ફોર વોચિંગ.